ને ધમકી મળ્યા બાદ ગુજરાતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીથી દોડતા વડોદરાના અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ગણતરીના કલાકો બાદ ગુજરાતની વિવિધ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, જેથી જજ, વકીલો, અરજદારો અને પોલીસમાં નાસભાગ મચી ગઈ. વડોદરાની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેથી કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા જુદા સ્થળે તપાસ કરી અને કોર્ટ પરિસરને ખાલી કરાવ્યું. વડોદરા જેવી ધમકી મળી રાજકોટને. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ. પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું. જોકે કઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રે રાહતનો શ્વાસ લીધો. અમદાવાદની જૂની કોર્ટમાં પણ ડરની લહેર પ્રસરી ગઈ હતી. ધમકીને લઈને વકીલો, અરજદારો અને પોલીસમાં ભાગમભાગ થઈ ગઈ. સવારે 4:07 મળેલા ઈમેલમાં ધમકી હતી, 19 RDX IED જેવા બ્લાસ્ટ કરીશું. બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં પણ ચહલપહલ શરૂ થઈ. ધમકી બાદ પોલીસે સઘન ચેકિંગ કર્યું. ધમકી બાદ તમામ લોકોને બહાર કઢાયા. વલસાડ જિલ્લામાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ ગઈ. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ધમાચકડી મચી ગઈ. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની વાત વાયુવેગે પ્રસરતા કોર્ટમાં રહેલા તમામ લોકો જીવ બચાવવા ભાગ્યા. મોરચો પોલીસે સંભાળ્યો હતો.